નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દહેજમાં 12,000 કરોડના ખર્ચે કોપર, સોનું, ચાંદી અને સલ્ફ્યુરિક એસિડની ઉત્પાદન ક્ષમતા વિસ્તૃતીકરણ કરશે। વિસ્તૃતીકરણ બાદ કોપર 9 લાખ ટન વાર્ષિક, સોનું 53 ટન, ચાંદી 450 ટન, સલ્ફ્યુરિક એસિડ 26 લાખ ટન થશે। ભરૂચ અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ યોજાયો। ધરતીપુત્રોને ટ્રેક્ટર અને ખેતી વિષયક કીટ અર્પણ કરાઈ। હાંસોટ અને ઝઘડિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા। 2 સ્થળોએથી કુલ 16 જુગારીની ધરપકડ। 5.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો। ભરૂચ જિલ્લાના લખીગામ ખાતે આવેલ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિરલા કોપર યુનિટના ₹12,000 કરોડના ખર્ચે થનાર વિસ્તરણ પ્રોજેક્ટની લોક સુનાવણી યોજાઈ। ભરૂચ જિલ્લાના લખીગામ ખાતે આવેલ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના બિરલા કોપર યુનિટના 12,000 કરોડના ખર્ચે થનાર વિસ્તરણ પ્રોજેક્ટ અંતર્ગત કોપર એનોડનું ઉત્પાદન વધારીને 8.93 લાખ ટન વાર્ષિક, સલ્ફ્યુરિક એસિડ 26 લાખ ટન, સોનું 53 ટન વાર્ષિક અને ચાંદી 450 ટન જેટલું કરશે અને આ સાથે વૈશ્વિક સ્તરે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરશે। બિરલા કોપરના વિસ્તૃતીકરણ વર્તમાન 340 હેક્ટર જમીનમાં જ કરવામાં આવશે। પર્યાવરણ સુરક્ષા માટે 2500 કરોડના ખર્ચ કરશે એવી માહિતી પર્યાવરણ સુનાવણીમાં કંપની દ્વારા આપવામાં આવી હતી। આ વિસ્તરણ પ્રોજેક્ટ થકી નવી 2000 રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને આનુષંગિક વ્યવસાયો માટે પણ તકો ઉપલબ્ધ થશે। કંપનીમાં કુલ જગ્યા 35% જેટલો ગ્રીન બેલ્ટ વિકસાવ્યો છે અને નવા 85,000 વૃક્ષો વાવવામાં આવશે। આ લોક સુનાવણીમાં કુલ 36 જેટલી રજૂઆતો અને સૂચનો સ્થાનિક અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા રજૂઆત કરાઈ હતી, જેમાં મહદઅંશે કંપનીના વિસ્તૃતીકરણની યોજનાને સમર્થન આપ્યું હતું। બિરલા કોપર દ્વારા CSR હેઠળ નિયમિત યોજાતા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને બિરદાવી હતી। વિકાસની સાથે વધતી સમસ્યાઓ નોંધમાં રાખી બિરલાએ જૂથ દ્વારા આરોગ્ય ક્ષેત્રે ભવ્ય નમૂનેદાર હોસ્પિટલ બનાવે અને સંચાલન કરે તેવી રજૂઆતો કરાઈ હતી। આ કાર્યક્રમમાં 500 કરતાં વધુ ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। લોક સુનાવણીનું સંચાલન ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના KN વાઘમશીએ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ NM મનાનીની અધ્યક્ષતામાં કર્યું હતું। ભરૂચ સ્વામિનારાયણ મંદિર હોલ નજીક ખેતીવાડી વિભાગ દ્વારા મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણીમાં તારીખ 14 ઓક્ટોબરના દિવસને કૃષિ વિકાસ દિન તરીકેની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી વિભાગ ભરૂચ દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે ભરૂચના પ્રભારી અને મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કૃષિ મહોત્સવમાં જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આમંત્રિતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલુકાના લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કૃષિ મહોત્સવમાં કૃષિ વિષયક સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2001માં 7 ઓક્ટોબરે જ્યારે એમણે ધુરા સંભાળી અને ત્યારથી લઈને આપણા દેશના વડાપ્રધાન સુધીની એમની જે સફર છે, એમની જે ગાથા છે, એ વિકાસની ગાથા લઈને પણ આજે આપણે નીકળ્યા છે। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવા યાત્રાના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। આ ઉજવણીમાં તારીખ 14 ઓક્ટોબરના દિવસને કૃષિ વિકાસ દિન તરીકેની ઉજવણીના ભાગરૂપે ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનું શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કૃષિ મહોત્સવમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર તાલુકાના 12 લાભાર્થી ખેડૂતોને ટ્રેક્ટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કૃષિ મહોત્સવમાં 12 જેટલા કૃષિ વિષયક સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા। ગુજરાત રાજ્યની અંદર કૃષિ મહોત્સવની શરૂઆત 2005-6 ની અંદર કરવામાં આવી। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ
2005-6થી આ કૃષિ મહોત્સવની શરૂઆત કરી. એને લઈને જમીનની ચકાસણીથી લઈને અનેકવિધ સહાય પણ આપવામાં આવે છે. ડ્રીપ સિંચાઈ પદ્ધતિથી ખેતી કરવાને કારણે રજૂ છે કે ઉત્પાદન ખર્ચ ઘટે છે અને ઉત્પાદન વધતું હોય છે. ટ્રેક્ટરોને પણ અનેક રીતે સબસિડી સહાય આપવામાં આવી રહી છે. ગત વર્ષે ભરૂચ જિલ્લાની વાત કરીએ તેમાં 839 ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા. એમાં 4,06,00,000ની સહાય આપવામાં આવી હતી. ચાલુ વર્ષે વાત કરીએ 2025-26માં ભરૂચ જિલ્લાની અંદર તો 595 ખેડૂતોને ટ્રેક્ટર આપવામાં આવ્યા છે અને 5,95,00,000 રૂપિયાની સહાય આ ખેડૂતોને આપવામાં આવ્યા છે. ભરૂચ એલસીબીએ 2 અલગ અલગ સ્થળોએથી દરોડા પાડી રૂપિયા 5.80 લાખથી વધુનો જુગાર ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલસીબીનો સ્ટાફ હાંસોટ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટના ઇલાવ ગામનો નિમેશ ઉર્ફે મુન્નો ઇલાવ ગામની સીમમાં કીમ નદીના કિનારે ખુલ્લી જગ્યામાં પત્તા પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમાડે છે. જેવી બાતમીના આધારે દરોડા પાડતા જુગારીયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. કેટલાક કિસ્સાઓ સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 11 મોબાઈલ ફોન સહિત રોકડા 3,81,500 મળીને કુલ રૂપિયા 4,66,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને કેતન પટેલ, સ્મિતેશ પટેલ, હિમાંશુ પટેલ, રાજેશ વસાવા, વિનોદ પટેલ, ભગીરથસિંહ અટોદરિયા, દિનેશ રાવળ, ઇરફાન મિયા શેખ સહિત 11 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. તો એલસીબીની ટીમે બાતમીના આધારે ગોવાલી ગામની નવી નગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તાપાનાથી હાર જીતનો જુગાર રમતા ઈસમોને રોકડા રૂપિયા 10,600 તેમજ જુગાર રમવાના સાધનો સહિત એક મોબાઈલ ફોન, એક્સેસ સ્કૂટર, મોપેડ મળી કુલ કિંમત રૂપિયા 1.22 લાખના મુદ્દામાલ કબજે કર્યો હતો. અને જુગાર રમતા જિગ્નેશ પટેલ, કિશનભાઈ ઉર્ફે મીસુ વસાવા, દલસુખ વસાવા સહિતના 5 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. બોટાદમાં ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભરૂચ રેલવે સ્ટેશન નજીક તીખો વિરોધ નોંધાવ્યો હતો. પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કર્યો હતો. આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું હતું કે ખેડૂતો પર થયેલા અત્યાચારની તપાસ કરી દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ભરૂચ જિલ્લામાં પ્રમુખ પિયુષ પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद इनकलाब जिंदाबाद तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजपा तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी આજે જે રીતે ગઈકાલે બોટાદમાં ખેડૂતો ઉપર જે અત્યાચાર ગુજારવામાં જે આવ્યો એ ખૂબ નિંદનીય બાબત છે. આમ આદમી પાર્ટી જ્યારે આ ખેડૂતોની વારે ગઈ અને જ્યારે ખેડૂતનો અવાજ જ્યારે બુલંદ થયો ત્યારે આ ભાજપના ઈશારે જે બોટાદ પોલીસે જે કૃત્ય કર્યું છે ખૂબ નિંદનીય બાબત છે. અને આજે એના માટે જ આજે સમગ્ર ગુજરાતમાં ખેડૂત સમર્થનમાં આમ આદમી પાર્ટીએ કાળી પટ્ટી બાંધી અને આજે કાળા દિવસ તરીકે આજે ઉજવણી કરી છે અને ખેડૂત સમર્થન આજે જાહેર કરેલું છે. ત્યારે આજ રોજ ભરૂચ શહેરી વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા આજે ખેડૂતને સમર્થન આપવા કાળી પટ્ટી બાંધી અને અમે પણ આજે વિરોધ નોંધાવ્યો છે. ભરૂચ પોલીસ અધિક્ષક કચેરીના કમ્પાઉન્ડ વિસ્તારમાં અચાનક કોબરા સાપ દેખાતા ખળભળાટ મચી ગયો હતો. કચેરીમાં પેવર બ્લોકની નીચે એકાએક સાપ હોવાની માહિતી મળતા જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશ વસાવાને જાણ કરવામાં આવી હતી. મુકેશ વસાવાએ ભારે જહેમત બાદ બ્લોક નીચે ઘૂસી ગયેલા કોબરા સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. સાપને કોઈને ઈજા ન પહોંચે તે રીતે કાળજીપૂર્વક પકડીને બાદમાં જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક કચેરીના કમ્પાઉન્ડમાં સાપ દેખાતા સ્ટાફ અને હાજર લોકોમાં થોડી વાર માટે ભયનો માહોલ સર્જાયો હતો. જોકે મુકેશ વસાવાની સમયસરની કાર્યવાહીથી પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. અંકલેશ્વર ભરૂચની ધરતીએ હંમેશા એવા રત્નો આપ્યા છે જેઓએ પોતાના કર્મ, સમર્પણ અને જનસેવા દ્વારા સમાજને નવી દિશા આપી છે. અને એવા જ એક રત્ન એટલે કે શ્રી બળદેવભાઈ પ્રજાપતિ. બર્લિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટી યુએસએ દ્વારા અંકલેશ્વરના બળદેવભાઈ પ્રજાપતિને ડોક્ટર ઓફ ફિલોસોફીની પ્રતિષ્ઠિત ડિગ્રી ફાર્મા ઇન્ડસ્ટ્રી એન્ડ સોશિયલ વર્ક ક્ષેત્રમાં પ્રદાન કરવામાં આવી છે. આ સન્માન માત્ર એક વ્યક્તિનું નથી, આ તો એ વ્યક્તિનું સન્માન છે જેમણે સમગ્ર જીવન સમાજ સેવા, ઉદ્યોગ સેવા અને રાષ્ટ્રીય વિચારના પ્રચાર માટે સમર્પિત કર્યું છે. ઉદ્યોગકારોના હિત માટે સતત લડતા, લઘુ ઉદ્યોગો માટેની નીતિઓમાં સુધારા લાવવાના પ્રયાસો કરનાર અને રાષ્ટ્રભક્તિની ભાવનાથી જનહિતને અગ્રસ્થાને રાખનાર શ્રી બળદેવભાઈ એ પોતાના કાર્યથી એક અનોખો માપદંડ સ્થાપ્યો છે. તેઓનો આ આંતરરાષ્ટ્રીય સ્તરનો સન્માન અંકલેશ્વર અને ભરૂચના દરેક ઉદ્યોગકાર, લઘુ ઉદ્યોગ ભારતીના કાર્યકર્તાઓ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
નાદ બ્રહ્મ સંગીત એકેડેમી દ્વારા પાર્શ્વ ગાયક કિશોર કુમારની શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો. તારીખ 13મી ઓક્ટોબરે પાર્શ્વ ગાયક કિશોર કુમારની 38મી મૃત્યુતિથિ નિમિત્તે ભરૂચની નાદ બ્રહ્મ સંગીત એકેડેમી દ્વારા મેં શાયર બદનામ કાર્યક્રમનું આયોજન ભરૂચના આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં એકેડેમીના સંચાલક દીપક દશાડિયા તથા અન્ય સાથી કલાકારો દ્વારા કિશોર કુમારના સદાબહાર ગીતો રજૂ કરી તેઓની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ કલેક્ટર ઓફિસ નજીકના રેલવે અંડરપાસમાં એક વિશાળકાય કન્ટેનર ફસાઈ જતા ટ્રાફિક જામ સર્જાયો હતો. સોમવારે રાત્રે ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલ રેલવે અંડરપાસમાં એક વિશાળકાય કન્ટેનર પસાર થવા જતા તે ફસાઈ ગયું હતું. કન્ટેનરના ચાલકને અંડરપાસની ઊંચાઈનો ખ્યાલ ના રહેતા કન્ટેનર ગરનાળાની સીલિંગમાં ફસાઈ ગયું હતું, જે બાદ ડ્રાઈવર દ્વારા કન્ટેનરના ટાયરની હવા કાઢી તેનું પ્રેશર ઓછું કરી કન્ટેનરને રિવર્સમાં લઈ મહાજહેમતે તેને બહાર કાઢવામાં આવ્યું હતું. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જ્યોતિ ફટાકડા સ્ટોલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર તેમજ જ્યોતિ ફટાકડા સેન્ટરના સંચાલક દત્તુભાઈ રાઠોડ અને અન્ય શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. અતિથિઓએ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કર્યું અને શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચ શહેરવાસીઓ માટે દિવાળીના પર્વની ઉજવણીમય બનાવવા માટે વ્યાજબી ભાવે વિવિધ પ્રકારના આકર્ષક અને સલામત ફટાકડાની ઉપલબ્ધતા સાથે જ્યોતિ ફટાકડા સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે. આજરોજ જ્યોતિ ફટાકડા સેન્ટરનું ઉદ્ઘાટન કરતા અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. દત્તુભાઈને, એમના પરિવારને, એમના મિત્રોને શુભેચ્છા પાઠવીએ છીએ અને આજના દિવસે અમે સ્વર્ગસ્થ વ્યોમેશભાઈ દેસાઈ અને સ્વર્ગસ્થ માજી મંત્રી મારા મિત્ર બિપિનભાઈ શાહ એમને એટલા માટે યાદ કરીએ છીએ કે આ સેન્ટરનું ઉદ્ઘાટન છેલ્લા 15-20 વર્ષથી કરતા આવ્યા છે. એમાં આ બંને મહાનુભાવો, બંને સિનિયર આગેવાનો સાથે રહેતા હતા. છેલ્લા 5-7 વર્ષથી અમે ધનજીભાઈ, નરેશભાઈ અને અમે ત્રણેય મિત્રો આ જ્યોતિ ફટાકડા સેન્ટરનું ઉદ્ઘાટન કરતા આવ્યા છે અને ત્યારે હું દત્તુભાઈને એવી શુભેચ્છા પાઠવું છું કે તમામ ફટાકડા તમારે વેચાઈ જાય અને વેચાયેલા ફટાકડાના પૈસા બી જમા થઈ જાય એવી આજે આ પવિત્ર પર્વે શુભેચ્છા પાઠવું. ભરૂચ શહેર તથા જિલ્લામાં આવેલ અનેક શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓના હિતમાં વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી મળતા વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં હજારો વિદ્યાર્થીઓ રોજિંદા સ્કૂલ બસો અને વાહનો મારફતે અવરજવર કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ માટે દિવાળી પહેલા ખુશ ખબર સામે આવી છે. વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની બસોને નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાની પરવાનગી આપી દેવામાં આવી છે. નિયમો અનુસાર 40 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ મર્યાદા સાથે સ્કૂલ બસો હવે આ માર્ગનો ઉપયોગ કરી શકશે. ડીજીવીસીએલ કર્મચારી ક્રેડિટ સોસાયટી દ્વારા રાહત દરી ફટાકડા સ્ટોલનું ઉદ્ઘાટન કરાયું. જીબી કર્મચારી ક્રેડિટ સોસાયટી ભરૂચ દ્વારા સોસાયટીના સભાસદો, કર્મચારીઓ તથા જાહેર જનતા માટે છેલ્લા 2 વર્ષથી ફટાકડાના સ્ટોરનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ મક્તમપુર જીબી કચેરી કમ્પાઉન્ડ પાસે જેટકો કંપનીના એડિશન ચીફ એન્જિનિયર પન્નાબેન, એસઈ જેટકો સદસ્યનાબેન, એસઈ ડીજીવીસીએલ એચઆર મોદી તથા પ્રમુખ ચિરાગ શાહ ડિસ્પ્લે સ્ટોર ખુલ્લો મૂકવામાં આવેલ છે, જેમાં બજાર કરતા ખૂબ જ સસ્તા ભાવે સ્ટાન્ડર્ડ કંપનીના ઉચ્ચ ક્વોલિટીના ફટાકડાનું વિતરણ કરવામાં આવશે. બજાર કિંમત કરતાં ખૂબ જ નહિવત નફાથી ફક્ત વહીવટી ખર્ચના અમારો ખર્ચ કાઢી અને અમારા સભાસદને સસ્તું મળી રહે અને સારી ગુણવત્તાનું મળી રહે એ માટે અમે સોસાયટી તરફથી આ ફટાકડાની દુકાન ચાલુ કરી છે. આવનારા વર્ષોમાં આનાથી પણ વધારે સસ્તું મળે અને ખૂબ મોટી સંખ્યામાં આના અમારા સભાસદો, અમારા જીઈબીના કર્મચારીઓ અને આમ નાગરિક લોકો આનો લાભ લે એ માટે અમે છેલ્લા 2 વર્ષથી આ રીતે ફટાકડાની દુકાન અમારી સોસાયટી તરફ શરૂ કરેલી છે. ભરૂચમાં નો યુઝ પ્લાસ્ટિક એન્ડ ક્લીન ભરૂચ થીમ સાથે એસએસડી માર્ચનું આયોજન કરાયું.
શહેરી વિકાસ વર્ષ 2025 ની ઉજવણી અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને સાથે રાખીને નો યુઝ પ્લાસ્ટિક એન્ડ ક્લીન ભરૂચ થીમ અંતર્ગત જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી દ્વારા નાગરિકોને પ્લાસ્ટિક ન ઉપયોગ કરી પર્યાવરણ મૈત્રી જીવનશૈલી અપનાવવા અને શહેરમાં સફાઈ જાળવવા માટે પ્રેરણા આપવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો હતો. ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ તથા સખી મંડળની સેવિકા બહેનોએ હાથમાં પ્લે કાર્ડ અને બેનરો સાથે ક્લીન ભરૂચ ગ્રીન ભરૂચ સે નો ટુ પ્લાસ્ટિક સ્લોગનથી શહેરમાં જાગૃતિ ફેલાવી હતી. સરકારશ્રી દ્વારા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરેલ છે. જે અનુસંધાને સરકારશ્રી તરફથી શહેરી વિકાસને લગતા જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને 7 તારીખથી 15 તારીખ સુધી વિકાસ સપ્તાહનો કાર્યક્રમ આપવામાં આવેલ છે. આ કાર્યક્રમ અનુસંધાને નગરપાલિકા વિસ્તારમાં થયેલ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તના કામો, એ સિવાય સફાઈ કામદારોની હેલ્થને લગતા કામો, એમને કીટ વિતરણના કામો અને લોક જાગૃતિ માટે આજ રોજ એસએચજીની બહેનો દ્વારા રેલી અને માર્ચ કરી અને પ્લાસ્ટિક હટાવો અને ભરૂચને સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતાનો સંદેશ આપવા માટે આ રેલીનું આયોજન કરેલ છે. અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની સિગ્મા લાઈફ સાયન્સ કંપનીએ માનવીય અભિગમ અપનાવી મૃતક કર્મચારીના પરિવારને 20 લાખની આર્થિક સહાય તો જાહેર કરી જ છે. સાથે તેમની 4 નાની દીકરીઓના સંપૂર્ણ શિક્ષણનો ખર્ચ પણ કંપનીએ પોતે ઉઠાવશે તેવી ઘોષણા કરી અન્ય માટે પ્રેરણારૂપ બની છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલ સિગ્મા લાઈફ સાયન્સ કંપનીમાં ફરજ બજાવતા છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેર ગામના 34 વર્ષીય કર્મચારી પ્રશાંત રાઠવાના રહસ્યમય મૃત્યુ બાદ સર્જાયેલી ગમગીની વચ્ચે કંપની મેનેજમેન્ટે એક અત્યંત સંવેદનશીલ અને ઉમદા નિર્ણય લીધો છે. સિગ્મા લાઈફ સાયન્સ કંપનીના માલિક નટવર ડી પટેલે માનવીય અભિગમ અપનાવ્યો. તેમણે તાત્કાલિક અસરથી મૃતકના પરિવારને 20 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી. આ ઉપરાંત તેમણે આ 4 દીકરીઓના પ્રાથમિકની ઉચ્ચ શિક્ષણ સુધીનો તમામ ખર્ચ અને તેમની જરૂરિયાતો કંપની ભોગવશે તેવી ખાતરી આપીને એક મોટો બોજ ઉતારી દીધો છે. કંપનીના આ નિર્ણયથી શોકગ્રસ્ત પરિવારને મોટી હૂંફ મળી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આ અંગેની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર ડીપીએમસીના 2 ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ગોડાઉનમાં રહેલ સ્ક્રેપના કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે આસપાસના વિસ્તારને કોર્ડન કરી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પણ નેશનલ હાઈવે નંબર 48 ની અડીને આવેલ અન્ય એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ત્યારે વારંવાર આગના બનાવો બનતા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ગોડાઉનના સંચાલકો સામે કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. અમને એક ફાયર કોલ આવ્યો હતો કે બંગાળના ગોડાઉનમાં આગ લાગેલ છે, જે નેશનલ હાઈવે નંબર 48 ને બાજુમાંથી જ પસાર થાય છે. તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજિત 3 થી 4 જેટલા ફાયર ટેન્ડરથી આગને કંટ્રોલ કરવાનું ચાલુ છે અને અંશત આગ પર કાબુ મેળવી લીધેલો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દહેજમાં 12,000 કરોડના ખર્ચે કોપર, સોનું, ચાંદી અને સલ્ફ્યુરિક એસિડની ઉત્પાદન ક્ષમતા વિસ્તૃતીકરણ કરશે. વિસ્તૃતીકરણ બાદ કોપર 9 લાખ ટન વાર્ષિક, સોનું 53 ટન, ચાંદી 450 ટન, સલ્ફ્યુરિક એસિડ 26 લાખ ટન થશે. ભરૂચ અંકલેશ્વરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ યોજાયો. ધરતીપુત્રોને ટ્રેક્ટર અને ખેતી વિષયક કીટ અર્પણ કરાઈ. હાંસોટ અને ઝઘડિયામાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા. 2 સ્થળોએથી કુલ 16 જુગારીની ધરપકડ. 5.80 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.